નમસ્કાર ગુજરાત। આજના તાજા સમાચારની અંદર રેશન કાર્ડમાં મોટા ફેરફાર, ભારે વરસાદની નવી સિસ્ટમ, અંબાલાલ પટેલની નવી આગાહી, ખેડૂતો માટે કરોડો રૂપિયાની ભેટ, મોટો ઝટકો, બધી વસ્તુ થયા ભાવ મોંઘા, રેશન કાર્ડ ખોવાઈ ગયું તો અનાજ નહીં મળે, ઝીરો બેલેન્સ હશે તો 10,000 રૂપિયા મળશે, 2,000 રૂપિયાના હપ્તાની તારીખ જાહેર, ખેડૂતોના ખાતામાં આવ્યા છે પૈસા, વગર વ્યાજે 3 લાખ રૂપિયાની લોન, લગ્ન નોંધણી અંગે સરકારનું જાહેરનામું, વિધવા સહાય યોજનામાં ફેરફાર, મોદી સરકાર આપશે ભેટ, આજથી નવા નિયમ લાગુ થશે, કયા ખેડૂતોને 22મો હપ્તો નહીં મળે, ખેડૂતોને હપ્તા વગર પણ મળશે 42,000 રૂપિયા, દીકરીઓને 1,10,000 રૂપિયાની સહાય, આધાર કાર્ડના સૌથી મોટા સમાચાર, ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 4 તારીખ પહેલાં આ કામ કરી લેજો, બધાને મળશે ઘરનું મકાન। અને મિત્રો, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર। તો મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે। તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો આજથી રેશન કાર્ડમાં નવા ફેરફારો છે થવા જઈ રહ્યા છે। તમારી પાસે રેશન કાર્ડ છે અને તમે મફત અનાજનો લાભ લઈ રહ્યા છો તો તમારા માટે સૌથી મોટા અને મહત્વના સમાચાર આવી ગયા છે, કારણ કે મિત્રો હવે ગુજરાત રાજ્યની અંદર જે ફેક રેશન કાર્ડ એટલે કે ખોટા રેશન કાર્ડનો ઉપયોગ થતો હતો એ હવે થશે નહીં। ગુજરાતની અંદર ફેક રેશન કાર્ડને લઈને, નકલી રેશન કાર્ડને લઈને એક ચોંકાવનારા આંકડો સામે આવ્યો છે, જેમાં છેલ્લા 6 વર્ષમાં ગુજરાત રાજ્યમાં 6.34 લાખ એટલે કે 6,34 લાખથી પણ વધુ રેશન કાર્ડ છે રદ કરવામાં આવ્યા છે। દેખીતી રીતે મોટાભાગના રેશન કાર્ડ રદ કરવા પાછળનું મુખ્ય કારણ નકલી રેશન કાર્ડ છે। આ ઉપરાંત ખોટા લાભાર્થી EKYCમાં વિસંગતતા અને લાભાર્થીનું અવસાન અને સ્થળાંતર જેવા કારણો પણ સામેલ છે। તો આ રીતના ગુજરાત રાજ્યની અંદર ખોટા રેશન કાર્ડનો ઉપયોગ કરનાર લોકો સામે છે એ કાર્યવાહી પણ થશે। તો તમે રેશન કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો એ ખોટું નથી ને, નકલી રેશન કાર્ડ નથી ને, એ ખાસ કરીને તપાસ કરી લેજો અને તપાસ કરવા માટે નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી દેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ભારે વરસાદની નવી સિસ્ટમ બની છે। મિત્રો, 27 ફેબ્રુઆરીએ બીજી સિસ્ટમ બનશે। અત્યારે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી દર્શાવવામાં આવી રહી છે, બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ પણ સક્રિય થઈ છે। તો 27 ફેબ્રુઆરીથી બીજી સિસ્ટમ સક્રિય થશે, જેમાં હવામાન નિષ્ણાંતે વધુમાં ચેતવણી આપી અને કહ્યું કે 27 ફેબ્રુઆરીથી ફરી એક વખત નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવા જઈ રહ્યું છે। આ બીજી સિસ્ટમ છે એ વધુ મજબૂત હોઈ શકે, જેના કારણે ગુજરાત રાજ્યની અંદર માવઠું પણ આવી શકે છે। હવે મિત્રો, જેના કારણે ફેબ્રુઆરી મહિનાના અંતિમ દિવસોમાં રાજ્યમાં ફરી વખત માવઠાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। રવિ પાક એટલે કે શિયાળુ પાકને, જેમાં ઘઉં છે, જીરું છે અને રાયડો, તો આ પાકને પણ નુકસાન થતું સાબિત થઈ શકે છે। તો આ રીતના મિત્રો, જો વરસાદી માહોલ રહેશે તો ગુજરાત રાજ્યના ખેડૂતો માટે ચિંતાનો વિષય બનશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, અંબાલાલ પટેલ દ્વારા પણ એક સૌથી મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। સૌથી મોટી માહિતી મળી રહી છે, જેમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે રાજ્યના કેટલાય વિસ્તારોમાં માવઠું પડશે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, વાતાવરણ પલટાયું અને ઉત્તર મધ્ય અને દક્ષિણ વરસાદી છાપટા પડશે। અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે આજથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાતાવરણ પલટાયું અને આ વચ્ચે પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે રાજ્યમાં માવઠાની અસર છે જોવા મળી શકે। ગુજરાત રાજ્યના ખેડૂતો માટે ચિંતાનો વિષય સાબિત થઈ શકે, કારણ કે હવે આવનારા 2 થી 3 દિવસની અંદર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે તો રાજ્યના વિવિધ ભાગોની અંદર કમોસમી વરસાદના છાંટા પણ પડવાની શક્યતા રહેલી છે। તો તમારા જિલ્લાની અંદર કે તમારા વિસ્તારની અંદર મિત્રો વાતાવરણ કેવું છે, વરસાદ પડી રહ્યો છે કે કેમ, એ નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી દેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતો માટે કરોડો રૂપિયાની જે છે એ ભેટ સરકાર દ્વારા આપવામાં આવી છે। ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે। ખેડૂતોને વીજ સહાય જોડાણ માટે 9,324 કરોડ રૂપિયા, સૂક્ષ્મ સિંચાઈ માટે 1,250 કરોડ રૂપિયાની ફાળવણી અને ટ્રેક્ટર ખરીદી માટે સરકાર દ્વારા 800 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે, જ્યારે વિવિધ કૃષિ ઓજારોની ખરીદી કરવા માટેની સહાયમાં 765 કરોડ રૂપિયાની ફાળવણી, જેમાં મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાનો પણ સમાવેશ થાય છે। ખેડૂતોને આ યોજના અંતર્ગત લાભ આપવામાં આવી રહ્યો છે। હવે આજે સરકાર દ્વારા ગુજરાત રાજ્યની અંદર બજેટ જાહેર કરવામાં આવ્યું હતું 18 ફેબ્રુઆરીથી, ત્યાર પછી નહીં આ દરેક માહિતી તમને મળી રહી છે, જેમાં અત્યારે
કુલ મળી અંદાજિત 15,436 ખેડૂતોને 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે, જેમાં 154 કરોડ રૂપિયાની જોગવાઈ માટે દૂધાળા પશુના ડેરી ફાર્મ માટે 32 કરોડ રૂપિયા, તો બીજી તરફ પાડી વાછરડી ઉછેર માટે સહાય પૂરી પાડવા માટે 12 કરોડ રૂપિયાની સહાય છે આપવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે તમારા ઘર ઉપયોગમાં લેવામાં આવતી બધી જ વસ્તુઓના ભાવ વધશે, મોટો ઝટકો લાગ્યો છે, જેમાં સાબુ, તેલ અને ડિટર્જન્ટ જેવી રોજિંદી ચીજ વસ્તુઓના ભાવમાં 5% સુધીનો વધારો થયો। ગત વર્ષે જીએસટી કાપને કારણે સસ્તી થયેલી વસ્તુઓ હવે ફરી વખત મોંઘી થઈ રહી છે। ખાસ કરી ચોકલેટ, નૂડલ્સ અને અનાજ સહિતની જે પ્રોડક્ટ છે નવા ભાવ સાથે બજારમાં વેચાતા લાગી અને રૂપિયાના મૂલ્યમાં ઘટાડો અને વધતા વેપાર ઘટના જે નફાના કારણે છે એ કિંમતોની અંદર વધારાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે, જેની સીધી જ અસર છે ગરીબ પરિવારોને થશે। અને જો ખરેખર ગરીબ પરિવારોના ખિસ્સા ઉપર જે અસર થશે તો એનો જે અત્યારે માર છે એ ઘણા બધા સરકારી રાજકારણોને પણ પડવાના શક્યતા દર્શાવવામાં આવી રહી છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો રેશન કાર્ડ ખોવાઈ ગયું હોય તો પણ તમને અનાજ મળશે। તમારી પાસે રેશન કાર્ડ હતું અને હવે ખોવાઈ ગયું છે તો શું ખરેખર તમને અનાજ મળવાનું છે? તો હવે મિત્રો રેશન કાર્ડ ખોવાઈ જવાના કિસ્સામાં પણ ચિંતા કરવાની જરૂર નથી। સરકાર દ્વારા ડુપ્લિકેટ રેશન કાર્ડ મેળવવાની પ્રક્રિયા ખૂબ જ સરળ રીતે છે એ થઈ ગઈ છે। હવે અરજદારે હવે ઓનલાઈન અથવા તો ઓફલાઈન એમ બંને માધ્યમથી અરજી કરવાની છે, જે સૌથી પહેલાં નજીકના પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરાવવી પડશે। ત્યાર પછી રાજ્યના ખાદ્ય અને સુરક્ષા વિભાગની જે વેબસાઇટ છે એ વેબસાઇટનો કોન્ટેક્ટ કરી અને તમે તમારું રેશન કાર્ડ અને જે ખોવાઈ ગયેલું રેશન કાર્ડ જે છે એના વિશેની માહિતી તમને આપી દેશે। તો ખરેખર જે રેશન કાર્ડ છે એ ગુજરાત સરકારનું નથી। ઘણા બધા લોકોને એવું લાગી રહ્યું છે કે PM કિસાન સન્માન નિધિ યોજનાનો જે લાભ આપવામાં આવે છે એવી જ રીતના મફત રેશન કાર્ડનો અનાજનો પણ લાભ મળતો હશે, પરંતુ તમને જણાવી દઈએ તો મફત રેશન કાર્ડનો લાભ મળે છે જે સરકાર દ્વારા આગામી વર્ષો સુધી મફત અનાજની જે જાહેરાત કરવામાં આવી છે તે પ્રકારે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ હવે મિત્રો તમારા ખાતાની અંદર 0 બેલેન્સ હશે તો પણ તમને 10,000 રૂપિયા સુધીની જે છે એ લોન મળશે અને એમાં પણ 1 પણ રૂપિયાનું વ્યાજ નથી ભરવાનું। 0% ડાઉન પેમેન્ટ સાથે 10,000 રૂપિયાનું ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે, જેમાં મિત્રો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળના ખાતા ધારકોને અનેક મોટા લાભ મળી રહ્યા છે અને આ યોજનાઓ માટે તમારું બેલેન્સ છે 0 હશે તો તમને પણ લાભ મળશે। PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત તો તમને ખ્યાલ હશે, પરંતુ PM માનધન યોજના જે જનધન યોજના છે એનો જે પ્રકાર છે, માનધન યોજના તો બહાર ગુજરાતની અંદર છે જોવા મળી રહી, પરંતુ અત્યારે જે જોવા મળી રહેલ વિષય છે તેની અંદર સામાજિક વિજ્ઞાન જોવા મળી રહ્યો છે। તો આ બાબતે ગુજરાત રાજ્યની અંદર ફેરફાર કોને વધારે, જે કુરકુરિયા છે, નૂડલ્સ છે એવામાં તો સરકારી યોજનાઓ અંતર્ગત 0 બેલેન્સ છે જો તમારે પાસે બેંક એકાઉન્ટ હોય અને પણ જનધન બેંક ખાતું તો એમાં તમને 10,000 રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે। તો PM કિસાન સન્માન નિધિ યોજના સાથે અત્યારે રજીસ્ટ્રેશન કરાવ્યા પછી જાજો ખરી। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો 2,000 રૂપિયાના હપ્તાની તારીખને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ઘણા બધા ખેડૂત મિત્રો અત્યારે કમેન્ટ કરી રહ્યા છે કે 2,000 રૂપિયાનો હપ્તો ક્યારે મળશે। હવે તમને જણાવી દઈએ તો PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ખેડૂતોના બેંક ખાતાની અંદર કુલ જે હપ્તા મોકલી દેવામાં આવ્યા છે એમાં 21મા હપ્તા સુધી ખેડૂતોના બેંક ખાતાની અંદર છે સમયસર હપ્તા મળી ચૂક્યા છે, પરંતુ હવે 22મા હપ્તાને લઈને ઘણા બધા ખેડૂત મિત્રો કમેન્ટ કરી રહ્યા છે કે 22મો હપ્તો ખરેખર ક્યારે મળશે। તો તમને જણાવી દઈએ તો PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 22મા હપ્તાને લઈને સરકારે ઓફિશિયલી તારીખ જાહેર નથી કરી, પરંતુ અત્યારે જે સમાચારો સામે આવી રહ્યા છે સમાચારના ભાગરૂપે એવું માની શકીએ કે 2,000 રૂપિયાનો જે 22મો હપ્તો છે એ ખેડૂતોના બેંક ખાતાની અંદર આગામી તારીખ 24 માર્ચ સુધીમાં જમા થઈ શકે છે। PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો જે હપ્તો છે આગામી હપ્તો ખરેખર એ 24 ફેબ્રુઆરી સુધીમાં જમા થવાનો હતો, પરંતુ હજુ સુધી જમા નથી થયો। તો હવે એ હપ્તો આગામી 22 તારીખથી 24 માર્ચ સુધીમાં છે એ ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે, એટલે કે આગામી હપ્તામાં આગામી મહિનામાં છે એ હપ્તો જમા થશે। તેને લઈને એક સૌથી મોટા સમાચાર પણ સામે આવ્યા છે। ઘણા બધા ખેડૂત મિત્રો હજી પણ કમેન્ટ કરી રહ્યા છે કે 22મા હપ્તા વિશે જે સરકારે કહ્યું છે એ પ્રકારનું જો ફોર્મ નહીં ભર્યું હોય,
ફાર્મર આઈડી કાર્ડ નહીં કઢાવ્યું હોય, ખેડૂત રજિસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તો એમને હપ્તો મળશે કે કેમ? તો મિત્રો એવા ખેડૂતોને હપ્તો નથી મળવાનો. જે પણ ખેડૂતોએ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવેલું ફાર્મર આઈડી કાર્ડ હશે અથવા ખેડૂત નોંધણી કરાવેલી હશે તેવા જ ખેડૂતોને લાભ આપવામાં આવશે. એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે તેની અંદર ઘણા બધા લોકો છે એ કમેન્ટ કરીને જણાવી રહ્યા છે. શું છે તે તમને જણાવીએ. હવે મિત્રો સરકારે છે કહ્યું છે કે તમારે જો મફત મકાન લેવું હોય તો પણ તમને મળશે, પરંતુ તેના વિશે તમને જણાવી દે કે વગર વ્યાજે તમને 3 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે અને એ પણ સરકારી યોજના અંતર્ગત જ લાભ આપવામાં આવી રહ્યો છે. ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન નિધિ યોજના છે ચલાવવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ છે માત્ર નાણાકીય સહાય આપવાનો જ નહીં પરંતુ કારીગરોને અન્ય રીતે મદદ કરવાનો પણ છે. જેમાં અત્યારે જે છે એ ખેડૂતોને લાભ આપવામાં આવી રહ્યો છે એવું નહીં મિત્રો. જેમાં શિલ્પકાર છે, ધોબી છે, દરજી છે, લુહાર છે, તાળા તોડનાર, હથોડી બનાવનાર, કડિયા કામ કરનાર, મોચી, વાળંદ, શસ્ત્ર બનાવનાર, સાવરણી કે ટોપલી બનાવનાર કે હોડી અને માછીમારીની જાળ બનાવનાર, આ ઘણા બધા નાના ગરીબ પરિવાર જે છે એમને પણ લાભ આપવામાં આવશે. એ માટેથી છે સરકાર દ્વારા પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના છે શરૂ કરવામાં આવી છે. હવે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની અંદર જે ઘણા બધા ખેડૂતોને છે લાભ આપવામાં આવી રહ્યો છે, એવી જ રીતના આ યોજનાની અંદર આ જે લોકોના નામ લીધા છે એ લોકોને પણ લાભ આપવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો લગ્ન નોંધણી માટે સરકારનું જાહેરનામું છે બહાર પડ્યું છે. ભાગેડુ લગ્નને લઈને સરકારે કડક વલણ છે અપનાવ્યું છે. લગ્ન નોંધણીના નિયમોની અંદર મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. સુધારાના અમલીકરણ પહેલાં સરકારે લગ્ન નોંધણીના નવા પ્રસ્તાવિત નિયમો છે એને જાહેર કર્યા. એટલે આજથી આ નિયમો ઉપર નાગરિકો પોતાના વાંધા સૂચનો મોકલશે. નિર્ધારિત સમયમર્યાદામાં લોકો પોતાના જે સૂચનાઓ છે એને રજૂ કરી શકશે અને પ્રાપ્ત સૂચનાઓ આધારિત અંતિમ નિર્ણયો છે એની અંદર જાહેરાત કરી શકશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો વિધવા સહાય યોજનાની અંદર ફેરફાર થયો છે. ગંગા સ્વરૂપા યોજના, જેમાં ગુજરાત સરકાર દ્વારા વિધવા સહાય યોજનાને સામાજિક સુરક્ષા અને આર્થિક આત્મનિર્ભરતા પૂરી પાડવા માટે કાર્યરત ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનામાં જે છે એ વિધવા નાણાકીય સહાય એટલે WFA યોજના હેઠળ હવે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ યોજનાના તમામ લાભાર્થીઓને હવે તેમની સહાયની રકમ ઇન્ડિયા પેમેન્ટ પોસ્ટ પેમેન્ટ બેંકમાં ખાતામાં મળશે. એટલે કે એના ખાતાની મારફતે આપવામાં આવશે, જેનું નામ છે IPPB એટલે કે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક. તો હવે વિધવા સહાય યોજનાની અંતર્ગતનો જે લાભ આપવામાં આવે છે, તમારા બેંક ખાતાની અંદર પૈસા મળે છે એ આ બેંકના માધ્યમથી મળશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મોદી સરકાર હવે પણ આપશે ભેટ. મોદી સરકારની ભેટ શું છે તમને જણાવી દઈએ તો ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBIના જે કિસાન ક્રેડિટ કાર્ડ છે KCC યોજના, એ કાર્ડની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે. તેની પૂરેપૂરી તૈયારી કરવામાં આવી છે. હવે મિત્રો RBI એક પ્રસ્તાવ રાખ્યો છે. જે પ્રસ્તાવ હેઠળ કાર્ડ છે જૂના કાર્ડ, એ કાર્ડનું કવરેજ વિસ્તરણ, લોન મર્યાદા અને KCCના સંચાલનપૂર્વક જે છે લાભ આપવામાં આવતો હતો એ 6 ફેબ્રુઆરીના રોજ જાહેર કરાયેલ એક જાહેરનામું પ્રમાણે RBI જણાવ્યું હતું કે ટૂંક સમયમાં સંશોધિત માર્ગદર્શિકા છે જાહેર કરવામાં આવશે, જેથી કરી ખેડૂતો અને કૃષિ ખેડૂતો છે કોઈ થોડા ફેરફાર કરાવી શકે અથવા એ થોડા વિરોધ ઉપાડી શકે. પરંતુ અત્યારે વેધર એનાલિસિસની આગાહી પ્રમાણે પણ માહિતી આપણે મેળવતા હોય છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજથી નવા નિયમો છે લાગુ થવા જઈ રહ્યા છે. તમારે પણ આ નવા નિયમોનો લાભ લેવો પડશે. નવા નિયમ પ્રમાણે 12 મહિનાથી બંધ પડેલા તમારા UPI કાર્ડ છે એ હવે આજથી ડિલીટ થઈ જશે. NPCI દ્વારા નવા નિયમો ભારતમાં ડિજિટલ પેમેન્ટ ક્રાંતિ લાવવાની સમાચાર છે એ ગુજરાત રાજ્યની અંદર હજી નથી આવી. તો વેધર એનાલિસિસના ફોરકાસ્ટને અત્યારે મોડો વિડીયો મૂકે તો પણ 40-50 હજાર રૂપિયા સુધી પહોંચી શકે. તો નવા નિયમો પ્રમાણે જે સમાચાર સામે આવી રહ્યા છે એના વિશે તમને જણાવીએ તો 12 મહિનાથી બંધ પડેલા જે તમારા UPI કાર્ડ છે, UPI ID એ હવે બ્લોક થઈ જશે. તેની જગ્યાએ તમારે નવું UPI છે જનરેટ કરવું પડશે. સરકાર દ્વારા પણ આ એક નિયમ બનાવવામાં આવ્યો છે અને RBI દ્વારા પણ આ એક નિયમ બનાવવામાં આવ્યો છે, જેના માધ્યમથી તમારું નવું UPI છે એ તમારે દરેક લોકો સુધી શેર કરવું પડશે.
જેમાં મિત્રો નેશનલ પેમેન્ટ કોર્પોરેશન બેંકના નિયમ પ્રમાણે જ લાભ આપવામાં આવી રહ્યો છે. ઘણા બધા લોકો હજી પણ એવું કહી રહ્યા છે કે આ જે લાભ આપવામાં આવી રહ્યો છે NPCI દ્વારા નિયમ બનાવવામાં આવ્યો છે એ દરેક વખતે ટ્રાન્ઝેક્શનનો ઉપયોગ કરતા હોય એવા લોકોને સૌપ્રથમ મહત્ત્વના સમાચાર છે. પરંતુ જે લોકો ટ્રાન્ઝેક્શનનો ઉપયોગ નથી કરતા, ઓનલાઈન રજિસ્ટ્રેશન નથી કરાવતા, તો એવા લોકોને શું કરવું? તો એમના માટે પણ સરકારે છે એ નવી યોજના બનાવી છે. પહેલાં તો તમને જણાવી દઈએ તો એ યોજના તમને ખાસ કરીને આજ સાંજે 5-5:30 વાગ્યા સુધીમાં લાભ મળશે. PM કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ જે લેવા ઈચ્છતા લોકો છે, ખેડૂતો છે, એમને ગરીબ પરિવારોને ખાસ જણાવવું કે અત્યારે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા પણ માહિતી છે એ જણાવતી હશે. તો આ બાબતે એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો હવે આ 22મો હપ્તો છે કયા ખેડૂતોને નહીં મળે, કારણ કે PM કિસાન યોજના અંતર્ગત ઘણા બધા ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવેલું છે, ઘણા બધા ખેડૂતોનું ફોર્મ ભરેલું છે. તો આ બાબતે સરકારે યોજનાઓ વિશે જાણકારી રાખવી એટલે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની લોકેશન સ્વરૂપે આગળ પડી જાય. તો મહત્વપૂર્ણ બાબત એ કે ગુજરાત રાજ્યની અંદર વેધર એનાલિસિસના જે મોડ્યુલર છે એ મોડ્યુલર કઈ રીતના ચેક કરવા પડે. તો આ બાબતે શું વેધર એનાલિસિસની આગાહી પણ મજબૂત થઈ કે નહીં? તો અત્યારે વેધર એનાલિસિસના ફોરકાસ્ટ પ્રમાણે માહિતી છે લોકેશન સ્વરૂપે આગળ જણાવો. નહીંતર અત્યારે વેધર એનાલિસિસના ફોરકાસ્ટને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો લોકેશનને પણ સેમ કરે છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો હપ્તા વગર 22,000 રૂપિયા છે એ તમને મળવાના હતા, પરંતુ જરીક ઉતાવળ રહી ગઈ. હવે ખેડૂતોને જે છે કેટલા જોઈએ છે? તો સરકાર દ્વારા જે ભેટ આપવામાં આવી છે એ મહત્વપૂર્ણ બાબત એ લઈ લે પછી ગુજરાત રાજ્યની અંદર એમાં એડ કરી દઈશ. તો આ વેધર એનાલિસિસને પણ આગાહી સ્વરૂપે ગુજરાત રાજ્યની અંદર પણ ફેરફાર થઈ જાય. અત્યારે વેધર એનાલિસિસના ફોરકાસ્ટની આગાહી દ્વારકા આવવાના છે, બાકી તો અત્યારે ઉના અને દ્વારકાની બસ છે ખાલી જતી હોય છે. તો આ પ્રકારે ખેડૂતોને હપ્તા વગર 42,000 રૂપિયા મળે છે. હવે આ ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જેમાં ખેડૂતોના બેંક ખાતાની અંદર વગર વ્યાજે છે 43,000 રૂપિયા સુધી આપવાના રહેશે. PM કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ પણ લેવા માટે અત્યારે રજિસ્ટ્રેશન છે ચાલુ છે. ગુજરાત રાજ્યની અંદર પણ ભેટ નથી મળ્યો. વેધર એનાલિસિસના અપડેટ પ્રમાણે ગુજરાતના દરિયાકાંઠા છે, ગુજરાતના લોકેશન જોવા મળ્યા હોય, ગુજરાતના વ્યવસ્થિત છે એ દર્શાવી આપો. તો અત્યારે ગુજરાત રાજ્યની અંદર કઈ કયા સ્થળો છે મહત્વપૂર્ણ? તો ભૂતનાથ છે, ભવાની છે, તેમજ અત્યારે સથરા છે. વેધર એનાલિસિસના ફોરકાસ્ટ લોકેશન સ્વરૂપે છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો. તો એ પ્રકારે ખેડૂતોને લાભ છે મળવાનું મોડું થઈ શકે. ઘણા બધા ખેડૂતોએ ફોર્મ ભરેલું છે, એવા ખેડૂતોના બેંક ખાતાની અંદર લપતા આવી ગયા છે. પરંતુ જે ખેડૂતોએ ફોર્મ નથી ભર્યા એવા ખેડૂતોને રજિસ્ટ્રેશન થયાના 25 દિવસે છે એ દરેક મહત્વપૂર્ણ બાબત જાણકારી છે. માહિતી ઉપર છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની લોકેશન પણ જણાવી દેવું પડશે. ગુજરાત રાજ્યની અંદર ભેટ પ્રમાણે અસર કરાવી, ગુજરાતનો પણ દરિયો થઈની અને વેધર એનાલિસિસને ફોરકાસ્ટ પણ જણાવી દીધા, જેથી કરી ખેડૂતોને અંદર હપ્તો છે એ મહત્વપૂર્ણ બાબત રહી જશે. તો આ પ્રમાણે PM કિસાન યોજનાનું રજિસ્ટ્રેશન પણ લાભ જણાવીશું. તો એ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશન સ્વરૂપે આગળ જણાવી ખબર હતું કે ગુજરાત રાજ્યની અંદર ભેટનું અંબારે જાણકારી પાછો આવ્યો. તો ગુજરાત રાજ્યની અંદર ખરેખર 2,000 રૂપિયાનો હપ્તો છે મહત્વપૂર્ણ બાબતે જણાવી દઈશું. ગુજરાત રાજ્યની અંદર ભેટ અટકાવીને પણ અવસર બતાવી શકે કેમ? તો આ લોકેશન કે ટેણી પણ પાછો બધવા જાય છે. તો PM કિસાન અંતર્ગત રજિસ્ટ્રેશન પણ આવી ગુજરાતના દરિયાકાંઠાના ગુજરાત રાજ્યની અંદર સરકાર સ્વરૂપે આગાહી કરવામાં
ગુજરાત રાજ્યની અંદર ઘણા બધા ખેડૂતોને હપ્તા વગર 42,000 રૂપિયા મળે છે. હવે ખેડૂતોના બેંક ખાતાની અંદર હપ્તા મેળવવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. તો 42,000 રૂપિયા મેળવવા માટે પીએમ માનધન યોજના અને પીએમ કિસાન યોજના આ બંને યોજનાનું રજિસ્ટ્રેશન હોવું જરૂરી છે. એ યોજનાની અંદર લાભ પણ રજિસ્ટ્રેશન સ્વરૂપે આગળ જણાવી દે. ગુજરાત રાજ્યના અંદર દરેક લોકોને વેધર એનાલિસિસની ફૂલ અત્યારે ખેડૂતોના બેંક ખાતાની અંદર જો 2,000 રૂપિયા મળ્યા હોય તો વેધર એનાલિસિસને લાભ મળવો જોઈએ. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને લોકેશન સ્વરૂપે પણ આગળ વધવો જોઈએ કે નહીં. પછી તો ગુજરાતની મહેરબાની શું કહેવું. વદ્રાસન અને મદ્રાસન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો ગુજરાતને અસર પહોંચાડી જણાવી દે. ગુજરાતને લોકેશન સ્વરૂપે આગળ જણાવી દે. ત્યાર પછી વેધર એનાલિસિસને ફોરકાસ્ટ જાણી લઈ. ગુજરાત રાજ્યની અંદર સરકાર દ્વારા ભેટ છે એ આપણે જણાવી. વેધર એનાલિસિસની આગાહી પણ આપણે જણાવી ગુજરાતની અંદર સાથે એમ. ખરેખર ગુજરાત રાજ્યની અંદર પણ ઘણા બધા ખેડૂતો છે કમેન્ટ જણાવી રહ્યા છે કે 22મો હપ્તો નથી મળ્યો, તો એવા ખેડૂતોને 22મો હપ્તાની જગ્યાએ 22મો લોકેશન અને ખાસ ગુજરાત રાજ્યની અંદર ભેટ પણ આ પ્રકારે માહિતી છે ગુજરાતના 22મા નંબર ઉપર શેર થશે. તો આ માટે ગુજરાતના ઘણા બધા લોકેશન છે એમને સેન્ડ કરાવી દે કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ અસર છે પહોંચાડતી રહેશે. તો આ બધી વેકેશન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારી લોકેશન છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ ભેટ આપવાની ના પાડવામાં આવી રહી છે. આ જ પ્રકારે ગુજરાતનું લોકેશન પણ છે અપડેટ આવવાની ના પાડી રહ્યું છે. તો આ જ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન અસર પણ છે જણાવી દઈએ.